નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। વેલા સિટી ઉપર નજર કરીએ પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે સમાચાર અમદાવાદથી સામે આવ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત શૂટર મોહમ્મદ તસ્લીમને ઝડપી પાડ્યો છે। જે અબ્દુલ લતીફ ગેંગનો કટ્ટર સાપ શૂટર 7 વર્ષ બાદ પોલીસના જાળામાં આવ્યો। 2019માં પેરોલ જપ્ત કરીને ફરાર થયેલો આજીવન કેદી ઝડપી પાડવામાં આવ્યો છે। રાજસ્થાનમાં છુપાયેલા તસ્લીમને ખાસ ઓપરેશનમાં દબોચવામાં આવ્યો। જે 1992માં રાધિકા જીમખાના હત્યાકાંડમાં મુખ્ય આરોપી રહ્યો હતો। ઓઢવના રાધિકા જીમખાના ઉપર AK-47થી હુમલો કરીને 9 લોકોની હત્યા કરી હતી। ગુજરાતના ગેંગ વોરમાં AK-47ના પ્રથમ ઉપયોગ સાથે કેસ ચર્ચામાં આવ્યો હતો। જ્યાં ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ રાઉફ વલી ઉલ્સા હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો। ઓળખ અને ઠેકાણા બદલાતા અનેક રાજ્યોમાં પોલીસથી બચતો રહ્યો હતો। કાનૂની કાર્યવાહી બાદ તસ્લીમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવશે। જ્યાં કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં તેને પરત મોકલવામાં આવશે। જ્યાં સાપ શૂટર 7 વર્ષ બાદ પોલીસ જાળમાં આવ્યો છે। 2019માં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો આજીવન કેદીને ઝડપી પાડવામાં આવ્યો। રાજસ્થાનમાં છુપાયો હતો। જ્યાં 1992માં રાધિકા જીમખાના હત્યાકાંડમાં મુખ્ય આરોપી છે। ઓઢવમાં રાધિકા જીમખાના ઉપર AK-47 દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી। ગુજરાતના ગેંગ વોરમાં પ્રથમવાર AK-47નો ઉપયોગ થયો હતો। જ્યાં કાનૂની કાર્યવાહી બાદ તસ્લીમને સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવશે। સાબરમતી જેલમાં મોકલવામાં આવશે। કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત શૂટર મોહમ્મદ તસ્લીમને ઝડપી પાડ્યો છે। સાપ શૂટર 7 વર્ષથી ફરાર હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો છે। 2019માં પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો અને રાજસ્થાનમાં છુપાયો હતો। જો 1992માં રાધિકા જીમખાના હત્યાકાંડમાં મુખ્ય આરોપી તે રહ્યો હતો। ઓઢવમાં રાધિકા જીમખાના ખાતે AK-47 ચલાવવામાં આવી હતી। ગુજરાતના ગેંગ વોરમાં સૌ પ્રથમવાર AK-47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જ્યાં AK-47ના પ્રથમ ઉપયોગ સાથે કેસ ચર્ચામાં આવ્યો હતો। ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ રઉફ વલી ઉલ્સાના હત્યા કેસમાં પણ તે દોષિત હતો।